વલસાડ જિલ્લા પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ બાંગ્લાદેશીઓ છેલ્લા 3-4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી. નેપાલ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદેસર દેશમાં ઘૂસી અને વાયા પશ્ચિમ બંગાળ થઈ દેશના અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ઉમરગામમાં આવીને તેઓ ઉમરગામની એક ગાર્મેન્ટ કંપનીમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે હવે જિલ્લાના છેવાડાના અને ઔદ્યોગિક વિસ્તારોમાં અને કંપનીઓમાં શકમંદોને અટકાયત શરૂ કરી છે, જે અંતર્ગત અત્યાર સુધી 700 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 7 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે એક આરોપી અગાઉ પણ ઘૂસણખોરીમાં ઝડપાઈ ચૂક્યો હતો. જોકે તે વખતે તેને ડિપોર્ટ નહીં કરતા ત્યાં જ રોકાઈ ગયો હોવાનું પણ બહાર આવ્યું છે. ઉમરગામ પોલીસે 7 બાંગ્લાદેશીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે હવે તેમને આશરો આપનાર અને નોકરી માટે મદદ માંગનારને શોધવા સહિત હજુ કેટલા બાંગ્લાદેશીઓ ઉમરગામ કે વલસાડ જિલ્લા ઉપરાંત દેશના કયા વિસ્તારમાં છુપાયેલા છે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ માટેનું અભિયાન વધુ તેજ થયું છે અને આગામી દિવસોમાં હજુ વધુ બાંગ્લાદેશીઓ ઝડપાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ઝડપાયેલા પૈકી એક આરોપી અગાઉ મહારાષ્ટ્રમાં પણ આ જ ગુનામાં ઝડપાયો હતો, જેનું રિપોર્ટ ન થતાં તે ઉમરગામમાં છુપાઈને રહેતો હતો, જેની પણ ધરપકડ થઈ છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. આ જે આરોપીઓ છે એમાં હિલાલ સોફિકુલ ખાન એ આજથી 4 વર્ષ પહેલા મુંબઈમાં પણ એ આ રીતે જ ગેરકાયદેસર રીતે પકડાયેલો છે અને એ અનુસંધાને એની વિરુદ્ધ મુંબઈમાં પણ ગુનો દાખલ થયેલો છે 2021માં, અને એ ગુનો દાખલ થયા પછી પણ એને ડિપોર્ટેશન નહોતું થયું, એટલે એ પાછો અહીંયા ઉમરગામ વિસ્તારમાં સંતાઈને રહેતો હતો અને એને પકડી પાડવામાં આવ્યો છે. મેં વાત કરી એ પ્રમાણે તમામનું ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને ડિટેલ ઇન્ટ્રોગેશનમાં કોઈ પણ વ્યક્તિએ એ લોકોને કોઈ પણ પ્રકારના આઈ કાર્ડમાં આશરો આપવામાં, ક્યાંય પણ કોઈએ મદદ કરી હશે, ડેટા તૈયાર કરી આપવામાં, એની વિરુદ્ધમાં પણ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. એમના તમામ જે લોકો છે એ લોકોના જોઈન્ટ ઇન્ટ્રોગેશન કર્યા બાદ એમની ફોર્મલ ડિપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં આ રીતે મળી આવેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ આગામી સમયમાં કરવામાં આવશે. સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈકાલ સુધીમાં 385 જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને ડિટેન કરીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આજે પણ ડુંગરા પોલીસ વિસ્તારમાં હાલ કોમ્બિંગ ચાલી રહ્યું છે. આજના દિવસમાં પણ 300 થી વધુ લોકોને અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા, અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા એવા તમામ શંકાસ્પદ ઇસમો લાવીને એનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ શંકાસ્પદ ઇસમોની જે શોધખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટિક્યુલર જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ 7 જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતા અને એમનો ડેટા ચેક કરતા એ 7 લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે. ટોટલ 7 લોકોને મેળવી લેવામાં આવ્યા છે, 6 પુરુષ અને 1 મહિલા. એ લોકો વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા, અલગ અલગ સમયે આવેલા છે. આ 7 લોકોની પૂછપરછ કરતા બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘૂસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા અને અલગ અલગ સમયથી એ લોકો ઉમરગામ વિસ્તારમાં રહેતા હતા. એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવા મળી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.